હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 6:30 જેવો ટાઈમ વાગી ગયો છે. અને સવારમાં આપણે જો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને, કેમ કે અત્યારે આપણે વહેલી સવારમાં જવાનું છે બહાર શોપિંગ કરવા માટે. અને શેની શોપિંગ કરવાની છે અને કોણ કોણ જાય છે ને હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. ચાલો તો જો સવારમાં મમ્મી એની નોકરી કરતા હતા. ગાયો દોવાઈ ગઈ કે મમ્મીએ 2 ગાયો દોઈ લીધી. અને હવે હું જાઉં દિત્યાને મૂકીને જાઉં છું. નોરીએ તો પાછા આવજો પાછળ મૂકવા. ચાલો તો જો નરેશે ગાડી બહાર કાઢી લીધી. ચાલો હવે આપણે જઈએ ફટાફટ. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 7:15 જેવો ટાઈમ વાગવા આવ્યો છે અને આપણે જો રથમાં ગોઠવાઈ ગયા છીએ. અને અત્યારે છે ને મસ્ત અંજવાળું થઈ ગયું છે. થોડું અંજવાળું થતું આવે છે, એકદમ નથી થયું હજી. આપણે રાજકોટ જતા હતા ને ત્યારે આ રસ્તા ઉપર બહુ અંધારું હતું, પણ અત્યારે 7:15 વાગી ગયા એટલે જો ત્યારે સનરાઈઝનો ટાઈમ છે ને એટલે એકદમ સરસ આકાશ લાગે છે અને એકદમ લીલું છમ. અને સાથે જો નરેશને પણ આજે તો આપણે વહેલા ઉઠાડી દીધા છે કા. મારું નરેશે ધ્યાન રાખ્યું તું ટાઈમે કે ટ્રેન ચૂકાઈ ન જાય ને એટલે હું વહેલો ઉઠી જાઉં. 5 વાગ્યામાં ઉઠાડી દીધા. 5 વાગ્યામાં તો અત્યારે જવાનો 8 વાગે છે, 7:45 વાગે ટ્રેન છે અને 5 વાગ્યાને ઉઠાડી દીધા. 1.5 કલાક પછી એમને બેઠા. કેમ કે મારી ટ્રેન ચૂકાઈ ન જાય ને એટલે ઈ ધ્યાન રાખતા હતા. હું દિત્યા બે ગુજ્જી થયું ને દિત્યા તો હજી સૂતી છે. પાછળથી જે થાય ઉઠી જાય. એલા હાલ તો થતી હતી, ઉઠી જાહે ને તો રડશે ઘડીક વાર તો કે મમ્મી ક્યાં, ને મારી પાસે મમ્મી પાસે જાવું છે ને એવું કરશે. પછી નરેશ વયા જાય ને ઘરે એટલે વાંધો નહીં આવે. આજે તો એને બહુ બધી મનાવી છે ને પટાવી છે કા નરેશ. એને કીધું છે કે આજે એના પપ્પા એને મોલમાં લઈ જશે સાન્તા ક્લોઝ પાસે. આજે ક્રિસમસ છે ને તો મોલમાં ને એવું થોડું ઘણું કદાચ હશે. એટલું બધું બહુ ન હોય પણ હોય તો બાકી આટો મારીને ચોકલેટ લઈને આવતા રહો. ઉધરસ આવે છે એટલે બહુ ન લઈ દેતા કાંઈ. નાતાલ આ વિડીયો આવ્યો હશે ને ત્યારે તો નાતાલ પૂરી થઈ ગઈ હશે, પણ અમે અત્યારે જઈએ છીએ ને એટલે આજે નાતાલ છે એમ. તો બધાને મેરી ક્રિસમસ. ચાલો જો આપણે છે ને રેલવે સ્ટેશન પહોંચી ગયા અને છે ને ટ્રેનને તો ઘણો સમય છે. હજુ આમાં અડધી કલાકમાં પાછા આપણે ઘરે પહોંચીને પાછા આવતા રહ્યો. એટલો સમય એટલા વહેલા આવી ગયા. જલપા એટલા વહેલા ઉઠાડી દીધા. મને ઉતાવળ હતી કે ક્યાંક ટ્રેન મને મૂકીને વહી જાય તો ટ્રેનમાં જવું ને એટલે મને બહુ ઉતાવળ હોય, કેમ કે ટ્રેન તો એના ટાઈમે જ હોય. બસ તો હજી વહેલા મોડી થાય, ટ્રેન વહેલા મોડી ન થાય એટલે મને બીક હતી. અત્યારે કોકને ઘરે જવું હોય ને તો પછી ટાણે આપણે ઊભા થાય કા. ચાલો તો જો છે ને સવારમાં અહીંયા ટ્રાફિક તો સારી હોય છે અહીંયા. ટ્રેનમાં જવા વાળા ઘણા માણસો છે. અને આજે છે ને ઠંડી બહુ લાગે છે, પવન છે ને એટલે ઠંડી બહુ લાગે છે. સવારમાં ઘણા કોમેન્ટ કરશે કે જલવાબેન તમારી પાસે એક જ સ્ટાઇલ છે. એક જ સ્ટાઇલ નથી. સવારમાં સ્વેટર ગોઈતું તો સ્વેટરે ન મળ્યું. પછી પાછી આ મમ્મીની સાલ છે તો એ ઓઢી લીધી ને બીજી બધી સાલ બેડમાં પડી હતી તો એ કાઢવાની મને આળસ થઈ. ચાલો તો અત્યારે છે ને જલપાના જનરલ ડબ્બામાં જવાનું છે ને એટલે આ મોંઘો વાર લીધો, કેમ કે બધા માણસો એને સામે જ જોઈ છે. મોટું બ્લોગર રહ્યો ને એટલા માટે જાય છે બધા. હા, અને ઠંડી પણ છે એટલે ખોટા બીમાર ન પડીએ ને. હા. અને છે ને આની પહેલા જલપા રાજકોટ ગઈ ને ત્યારે એ કહેતી હતી કે ટિકિટ લેવામાં બહુ મોટી લાઈન છે, તો એમાં તમે શું કરી શકો, મફતનું પ્રમોશન કરો. ભાઈ મને આ એપ્લિકેશન વાળાએ પૈસા નથી આપ્યા. જો આ UTS કરીને એક એપ્લિકેશન આવે છે, UTS, એમાં તમે જનરલ ટિકિટ પણ બુક કરી શકો. એની કન્ડિશન એક છે કે તમે રેલવે સ્ટેશનની અંદર હોવા જોઈએ તો જ તમે એ ટિકિટ બુક કરી શકો. ઘરેથી નહીં કે હાલો ઘરેથી નીકળો સીધી બુક કરીને આવી જાઓ, એમ નહીં. રેલવે સ્ટેશનની અંદર હોય, GPSથી એટલા એરિયાની અંદર બુક થઈ જાય. બરોબર? રેલવેમાં નોકરી મળી ગઈ લાગે. હા, રેલવેમાં નોકરી મળી ગઈ છે અને એમાં તમારે બેલેન્સ હોવું જોઈએ. આમાં બેલેન્સ હોય તો બુક થાય. બેલેન્સમાં ન હાલે. આ પહેલાં થોડાક ખાવ નવરા બેઠા ને શીખી લેજો નાની પ્લેટફોર્મ ટિકિટ બુક કરીને, પછી ડાયરેક્ટ ટ્રાય કરજો કે હાલો 5 મિનિટ બુક કરીને ભાગી, એમ નહીં. શીખીને પછી જાજો આરામથી. ચાલો જો આવ્યા ને ત્યારે તો થોડાક જ માણસો હતા. અત્યારે આખા બધા ફૂલ થઈ ગયું રેલવે સ્ટેશન અને ટ્રેન પણ આવી ગઈ છે. જો હાલો બધા બેસી જાઓ. હાલો બધા બેસી જાઓ. એક માણસ બધાને બેસાડવા. ચાલો તો છે ને ટ્રેન આવી ગઈ અને બાકી બધા માણસોને મેં બેસાડી દીધા છે. કોઈ પણ રેલવે સ્ટેશન ઉપર નથી, કોઈ ચિંતા ન કરતા. અને હું પણ હવે જાઉં છું ઘરે. સુવામાં પણ થોડોક મેળ નથી પડ્યો એટલે ઘરે જઈને કદાચ સુઈ જાય 2-3 કલાક. અને જો અહીંયાથી છે ને ટ્રેન આજે તો ખાલી જ દેખાય છે. ક્રિસમસ છે એટલે કદાચ હશે. ખોટા માણસો દોડીને ગયા છે. દ્વિતીય શ્રેણીના બધા ડબ્બા ખાલી જ છે. ચાલો તો જો આપણે છે ને આ ટ્રેન હતી, આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગોંડલ. અને અત્યારે જો ટ્રેન પાછી ઉપડી ગઈ છે અને આપણે જવાનું છે અત્યારે બજારમાં શોપિંગ કરવા માટે. અને મારી સાથે કોણ આવ્યું છે ને હું તમને બતાવી દઉં. ચાલો તો આપણે છે ને ટ્રેનમાંથી ઉતરી અને આવી ગયા છીએ અહીંયા શોપિંગ એરિયાની અંદર ગોંડલ. અમારે કરવાની છે સંગીબેનના મેરેજની શોપિંગ.
એને સ્પેશિયલ અમદાવાદથી ધક્કો ખાધો છે અહીંયા. તમને અમદાવાદમાં કલેક્શન નો મજા આવી? નહીં અમને ગોંડલનું કલેક્શન જોવા માટે આવ્યા સ્પેશિયલ તો અમદાવાદ અત્યારે ડાયરેક્ટ ડાયરેક્ટ ત્યાંથી અહીંયા ટ્રેન લીધી હતી અહીંયા, અને હું ડાયરેક્ટ ત્યાંથી ટ્રેન કરીને આવી છું અહીંયા. તો જઈએ અંદર જઈને શોપિંગ કરીને જોઈએ કે શું છે ઈ. ચાલો તો અમે અહીંયા શોપિંગ કરવા 11 વાગ્યાના આવ્યા હતા ને અત્યારે સુધી ઘડિયાળમાં 1:30 વાગી ગયો છે. 2-4 દુકાનો ફરી લીધા અને અમે કપડાની શોપિંગ, મેરેજની 3-4 જોડી કરી કા 3 જોડી થાય ને હજી તો ઘણું બધું બાકી છે. કપડાં જોઈએ છીએ, ક્યાંક ગમે છે ને ક્યાંક નથી ગમતા ને એવું બધું છે. અને અત્યારે ભૂખ બહુ લાગી છે જોરદાર, એટલે અત્યારે છે ને અહીંયા આજુબાજુમાં બીજું તો કઈ છે ને, અહીંયા પાણીપુરી વાળાની એક ભાઈની લારી છે, તો પાણીપુરી ખાઈ લે એટલે થોડી એનર્જી આવી જાય. બરાબર ને? એનર્જી લઈ આવી પડે એમ જ. હા, થાકી ગયા કેમ કે ટ્રાવેલિંગ વધી ગયું. મારે તો ઠીક પણ આની ટ્રાવેલિંગ વધી ગયું. કાલ રાતની વાત છે એટલે હવે થોડુંક પેટ પૂજા કરી લઈએ આપણે ને પછી આગળ બીજી દુકાનો એ જોઈએ શું શું વસ્તુ છે અહીંયા એમ. કેમ કે અમે તો પહેલી વાર આવ્યા છે. તું અહીંયા આવી હતી કોઈ દિવસ? હું તો પહેલી વાર આવી. હું એ પહેલી વાર આવી ને એ પહેલી વાર આવી છે. તો એ જોયું કલેક્શન બધું અલગ અલગ જોઈએ ને તો જાણવા મળે આપણને. એટલે અમે સ્પેશિયલ અહીંયા જોવા જાણવા જ આવ્યા હતા ને ગમી ગયું તો થોડીક વસ્તુ લઈ લીધી, નથી થોડીક બાકી છે. ચાલો ફટાફટ પીસ બની જાય ને આપણે નાસ્તો કરી લઈએ. એટલે બટેકા ભૂંગળા ખાઈ લીધા અને હવે જો મસ્ત પાણીપુરી આવી ગઈ છે. ભૂખમાં ભાજી હાલે એની જેમ મસ્ત લાગે છે ને, મજા આવે ખાવાની. ચલો તો આજે છે ને જલપા ઘરે નથી, સવારની જતી રહી છે, અને દિત્યાબેન છે ને આજે જરાય પણ રડ્યા નથી. બરોબર ને? હમણાં ફોન આવ્યો હતો તોય કીધું તું 10-15 દિવસ રોકાજે. કાં દિત્યા? હા, કઈ કામ નથી, એકદમ ડાય છોકરી છે. ને અત્યારે મારે અને દિત્યાને જવાનું છે હા, અમારે મોલમાં જવાનું છે શોપિંગ કરવા, અને પછી અમારે સાન્ટા ક્લોઝ પણ જોવાની ઈચ્છા છે. ક્રિસમસ, આજે ક્રિસમસ છે એટલે જો ક્યાંય જોવા મળશે તો જોશું. કા નહીં હોય તો ભાગતા લઈને સામાન. હા, નહીં હોય તો સામાન લઈને ભાગતા, કા પછી લસણપટ્ટી ખાઈ લેશું. કા બીજું શું ખાવાનું છે તારે? બીજું પિઝા, પાવ ભાજી. અચ્છા, કોઈ નહીં. હા, તો એવું બધું કઈ મળશે ને તો ખાશું અમે. અત્યારે છે ને અમે સાન્ટાને ગોતવા તો નીકળ્યા છીએ, પણ ક્યાંય મળતો છે નહીં. અમે સાગરને પણ ભેગો લઈ લીધો છે, એને ક્યાંય દેખાઈ જાય તો વધુ માણસોને. અહીંયા 1-2 અહીંયા શોપિંગ મોલ છે નાના એવા, તો એમાં ક્યાંય દેખાઈ જાય ને તો ત્યાં આટો મારશું. નહીં હોય તો ચોકલેટ લઈને ભાગતા. હા, નહીં હોય તો ચોકલેટ લઈને ભાગતા, કાં પછી શું આગળ એક ચર્ચ છે, ચર્ચ, તો ત્યાં કદાચ હોય ને તો હોય. પેલા અહીંયા આટો માર લઈએ હાલ આપણે. અહીંયા હોય તો હોય, બાકી ગિફ્ટ લઈને. ગિફ્ટ લઈને, ગિફ્ટ ને ચર્ચ ને આ ભાઈ આ વિડીયો જોઈને દિત્યા ને બધું ગિફ્ટ ને સાન્ટા ને ચર્ચ ને બધું મગજમાં ઘૂસી ગયું. કા દિત્યા? એક જગ્યા અહીંયા આવ્યા ને એમને સાન્ટા ક્લોઝ નો મળ્યો, પછી અંદર ગયા, પછી ખર્ચો કર્યા વગર તો આવાય નહીં, એટલે અમે 2 ચોકલેટ લઈ લીધી. કા દિત્યા? હા, પપ્પા મને ટ્રાય કરાવો તાને નતા ને. થોડીક વાર પછી આગળ જાય તો ખરા. ક્યાં આગળ ક્યાં? સાન્ટા ક્લોઝ નહીં મળે ને. આજે જો ગુરુવાર છે ને, સાંઈ બાબાના મંદિરે દર્શન કરી લે. હું ત્યાં લસણપટ્ટી છે, ત્યાં ઈસકાય છે મોડે. ત્યાં ન જાવ. અત્યારે તો ત્યાં જ જવું, અત્યારે આગળ જાય. ચાલો તો ફાઇનલી અમને છે ને સાન્ટા ક્લોઝ મળી ગયા છે, તમને દેખાડીએ. કા દિત્યા? હા. હાલો. ચાલો ફાઇનલી અમને સાન્ટા ક્લોઝ મળી ગયા છે. અમે ક્યારના સાન્ટા ક્લોઝ ને ગોતતા હતા વેરાવળમાં. તો આપણે એક ચર્ચ છે ને અમારા વેરાવળમાં, ત્યાં આવ્યા છે. અહીંયા સાન્ટા ક્લોઝ આપણે મળી ગયા છે. ચાલો આ જોઈ લઈએ બીજું શું ડેકોરેશન છે. કાં દિત્યા? બાકી જો આ પ્રકારનું નાનું એવું ચર્ચ છે, એટલે આ પ્રકારનું ડેકોરેશન છે. હા, ક્રિસમસ ટ્રી ને બધું છે. અને જો આપણે ચર્ચની અંદર આવ્યા છે ને, આ પ્રકારનું અહીંયા ડેકોરેશન છે અંદર, મસ્ત મજાનું. આપણે તો પહેલી વાર આવ્યા છે, ને દિત્યા પણ પહેલી વાર આવી છે. પહેલી વાર આવી ને દિત્યા? તું પહેલી વાર આવ્યો કે? અમે આજે પહેલી વાર જ અહીંયા જોવા આવ્યા હતા. ચાલો દિત્યા, પહેલી વાર સાન્ટા ક્લોઝ જોઈ લીધો ને? ચાલો સાન્ટા ક્લોઝ ને બાય બાય કહી દઉં, જઈએ આપણે. બાય બાય. સાન્ટા ક્લોઝ કોઈ ગિફ્ટ દે ગોતવા. ચાલો સાન્ટા ક્લોઝ જોઈ લીધો છે ને, હવે છે ને સાન્ટા ક્લોઝ આપણે ગિફ્ટ તો ન થાય ભૂકા દિત્યા. હવે આપણે આગળ હા 2 આપણી પાસે અમે ચોકલેટ લઈ લીધી છે. હવે આગળ ક્યાંક જઈએ, આટો મારીએ, નક્કી નથી ક્યાં જવું હોય. પિઝા. ચાલ આગળ જાય. માર્કેટમાં છે ને શોપિંગ કરવા માટે નીકળ્યા હતા, પછી દિત્યાએ છે ને એક સ્વેટર લઈ લીધું છે ને પહેરી પણ નાખ્યું ને આ ટીકડી પણ અમે કાઢી નથી, કેમ કે નવું લાગવું જોઈએ. કા દિત્યા? હા હા, એડિડાસ હો ભાઈ. આમ જો સાદું.
જાદુ પણ છે દિત્યાને એવું એના માટે લીધું અહીંયા જાદુ માટે. ચાલો માર્કેટમાં આટો મારી લીધો છે ને હવે છે ને દિત્યાને પિઝા ખાવા હતા તો અમે આવી ગયા છે પિઝા ખાવા માટે. યસ પિઝા. હા પિઝા જો હવે બને છે, પિઝા ગરમ બને છે, કેટલી વાર લાગે એ જોઈએ. બની જાય પછી ખાશું ખા દિત્યા? હા બની જાય પછી. અત્યારે તું ગઈ હોત ને જલપા ભેગી તો હેરાન થઈને આવી ગઈ હોત આખો દિવસ રડી રડીને તો ત્યાં મજા આવે તો તને રમાડીને આવી લઈ આવવાનું. આ જાવું તું ત્યાં? નહીં જાવું જ નતો એને. હા તું જાવું. તું જાવું. ત્યાં ગઈ હોત તો એક દુકાનમાં બોર થઈ હોત ત્યાં જાત તો હવે 2 કલાક એક હાડી જોત પછી લેત નહીં એવું કરે દિત્યા. કોણ? જલપા નહીં બધા આપણે સ્પેટર કેટલી મિનિટ આપણે અમે સ્વેટર લેવા ગયા કે 30 સ્વેટર જોયું ત્યાં તો લઈ લીધું. સેકન્ડોમાં લીધો કા? મિનિટો નહીં સેકન્ડોમાં લીધો. ચાલો વાંધો નહીં પિઝા આવી જાય પછી ખાઈ લઈએ ને પછી પાછા આગળ જાય આગળ જાય હિંચકા ખાવા કે આગળ. મને કે નથી ખાવા એ રસે. ચાલો તો કઈ વાંધો નહીં. ખાઈને પછી એવું ન કરાય. ચાલો તો પિઝા ખાઈ લીધા છે. એક રેપ્યુટેડ બ્રાન્ડ છે ને એના ફ્રેન્ચાઇઝી આવ્યા હતા પણ વેરાવળમાં મને લાગે છે જે સ્ટાફ છે ને ટ્રેનિંગ વગરનો છે એટલા માટે અમને થોડાક સારા ન લાગ્યા. શું કેવું તારું? ના બહુ ખાસ લાગ્યા. હા કઈ ખાસ ન લાગે, ઠીક ઠીક હતા. દિત્યા તને કેવા લાગ્યા? બહુ સારા ને. હા ખાતી હતી ત્યાં તો સારા લાગતા હતા. કઈ બે પીસ જોડાઈ ગયા મેં હજુ જ ખાધું તો. હા વાંધો નહીં. મંગાવી દીધો. ચાલો પિઝાથી છે ને અમારે મેળ ન પડ્યો, પેટ ન ભરાણું એટલે અમે છે ને અહીંયા પાઉંભાજી પણ ખાવા આવી ગયા. દિત્યાને ક્યારની પાઉંભાજી ખાવાની ઈચ્છા હતી. તને પાઉંભાજી વધુ ભાવે કે પિઝા? દિત્યાને પાઉંભાજી વધુ ભાવે છે પિઝા કરતા, તો અમે પાઉંભાજી જ ખાઈ લઈએ. પાવભાજી પાણીપુરી. પાણીપુરી? પાણીપુરી હવે નહીં મળે હો. ઘરે ન મળે મને કેમ વાંધો છે? હવે ખાલી પાઉંભાજી જ ખાઈ લઈએ અમે. તો તમારા પેટ ભરાઈ જાય. ચાલો તો પાઉંભાજી ખાઈ લીધી ને હવે છે ને દિત્યામાં એનર્જી આવી ગઈ છે ફૂલ. કા દિત્યા આજે મજા જ કરી નાખો દિવસ તે. હવે છે ને લસરપટ્ટી ખાવી છે ને હિંચકા ખાઈ લીધા, હવે લસરપટ્ટી ખાવી. ચાલ આવી જા. આવ વાહ મજા જ કરી હો દિત્યા આજથી. જો હવે ઘેરે પહોંચવાનું થયા છે, હવે ઘેરે જઈને આ ચોકલેટ બોકલેટ ખાઈને હોઈ જવાનું છે. મમ્મી ભલે ખરીદી કરતા રે એના કરવા દેવાનું છે સવાર સુધી. તો દિત્યાને સાન્ટા ક્લોઝ જોવો તો સાન્ટા ક્લોઝ જોઈ લીધો, પછી ચોકલેટ ખાવી હતી ચોકલેટ ખાઈ લીધી, પછી ઓલું રેડ કલરનું સ્વેટર લેવું તો એ લઈ લીધું, પિઝા ખાવા હતા ખાઈ લીધા, પછી શું લસણપટ્ટી પાવભાજી ખાધી, રોસલપટ્ટી ખાધી, હિંચકા ખાધા, ચોકલેટ ખાવાની. હિંચકા પણ ખાઈ લીધા, બધુંય ખાઈ લીધું આજે. હા સારું કર્યું તમે કીધું એ વાત માની લીધી. હા બહુ ડાઈ છોકરી છે ભાઈ. હવે આપણે આરામથી સુઈ જશે કા અત્યારે. હા દિત્યા એક ચોકલેટ છે ને ઘર બધાને ખવડાવી દીધી, બધાને જરા જરા ચખાડીને આવી. હજુ અહીં એક માણસને બાકી રહી ગઈ હતી, એ ચખાડવા આવી.